27 રામ રામ 28 રામ રામ 29 રામ રામ 30 રામ રામ 31 રામ રામ 32 રામ રામ 33 રામ રામ 34 રામ રામ 35 રામ રામ 36 રામ રામ 37 રામ રામ 38 રામ રામ 39 રામ રામ 40 રામ રામ 41 રામ રામ 42 રામ રામ 43 રામ રામ 44 રામ રામ 45 રામ રામ 46 રામ રામ 47 રામ રામ 48 રામ રામ 49 રામ રામ 50 રામ રામ 1 રામ રામ 2 રામ રામ 3 રામ રામ 4 બોલો હનુમાનજી મહારાજ કી. વિરામ પહેલા કપિલ નારાયણ ગીતાનું આપણે દર્શન અધૂરું છોડ્યું. સંતોનું દર્શન ચાલતું હતું. આવો ત્યાંથી જ આપણે દર્શન શરૂ કરીએ. આપણે પરમાત્મા સાથે કાયમ માટે પરણવાનું, થોડા સમય માટે નહીં. તમારા હૃદય કમળમાં પરમાત્માનું સ્વરૂપ સ્થિર રાખો. મનથી પરમાત્માથી દૂર ન જાઓ. અને જેને ભક્તિ કહેવામાં આવે છે, આને પરણવાનું કહેવામાં આવે છે. કપિલ નારાયણ કહે, માતાજી સર્વે ધર્મનું પાલન કરો. બહેનો, તમને બધાને કહું છું, આપણો સનાતન ધર્મ છોડશો નહીં. સનાતન ધર્મમાં શું ઘટે છે મને કહો? કાંઈ નથી ઘટતું. સનાતન ધર્મમાં જીવનથી મરણ સુધીનું માર્ગદર્શન બતાવવામાં આવ્યું છે. અને જે ધર્મ છોડે એની ભક્તિમાં ઘણા વિઘ્ન આવે. હા, કેવી રીતે? હવે આપણે કોઈને એમ કહીને કે તમે પૂજામાં બેસશો નહીં, કે ના અમે તો એ કે રોજ ધ્યાનમાં બેસી છીએ એટલે અમારે પૂજામાં બેસવાની જરૂર નથી. આ એનું અભિમાન છે. એનું અભિમાન છે. તમને એક વાત કહું, બાળક પેલા ધોરણમાં ભણતો હોય અને પછી ભણી અને મોટો એન્જિનિયર થાય તો એને પેલા ધોરણને ભૂલવાનું નથી. અને કદાચ એન્જિનિયર થાય ત્યાં એને એકલો તો કરવો જ પડશે ગમે ત્યાં. એટલે કહેવાનું મારો અર્થ એ છે કે મંદિર, પૂજા, મૂર્તિ એ આપણું પેલું ધોરણ છે. પછી તમે ધ્યાનમાં જાઓ, સ્મરણ કરો, એ તમારી ઊંચી કક્ષા છે. તો કાંઈ મંદિર, પૂજા અને મૂર્તિને ભૂલવાની નથી. અને આપણે ત્યાં બહેનો ભાઈઓ બે પૂજા થાય, એક સાકાર પૂજા અને એક નિરાકાર પૂજા. હવે ઘણા એવા છે ધર્મગુરુ, એ નિરાકારને માનવા તૈયાર નથી અને કોઈને માનવાય નથી દેતા. મારો મહાદેવ નિરાકાર છે. હાલો, એ ધર્મગુરુ નિરાકારને નથી, નિરાકાર છે. અમુક ધર્મગુરુ બહેનો ભાઈઓ પોતાની દુકાનને ચલાવવા માટે, દુકાન બંધ ન થાય એટલે
સનાતન કાર્યમાં આવતા લોકોને રોકે છે કે ત્યાં ન જાવું, ત્યાં આમ છે, ત્યાં તેમ છે, ફલાણું છે, ઢીકડું છે. એને ડર લાગે છે કે કોઈ સનાતની સાધુ કે બ્રાહ્મણ સાચું વક્તવ્ય કરશે ને તો અમારી પોલ ખુલશે. એને ડર છે. પણ યાદ રાખજો, વડ હોય ને એ સનાતન છે અને એની ડાળીઓ છે ને એ સંપ્રદાય છે. ડાળીઓ ઝૂકી અને હેઠી હોતન પડી જાય છે, પણ વડ કોઈ દી ઝૂકીને પડતો નથી. યાદ રાખજો હો. એટલે આવું ક્યાંય કથા થતી હોય, યજ્ઞ થતો હોય, ત્યાં પૂજામાં બેસવું, યજ્ઞમાં બેસવું, એ જ્ઞાનના અભિમાનમાં ધર્મ નો છોડો, મૂર્તિ પૂજા કરો. આપણો ધર્મ આપણા માટે શ્રેષ્ઠ છે. અત્યારે લોકોને ચોટલી રાખતા શરમ આવે છે, તિલક કરતા શરમ આવે છે, તુલસીની રુદ્રાક્ષની માળા પહેરતા શરમ આવે છે, જનોઈ પહેરતા શરમ આવે છે. એ ટેટુ દોરાવતા શરમ નથી આવતી કોઈને? બ્લૂટૂથ રાખતા કોઈને શરમ નથી આવતી? હાથમાં મોબાઈલ રાખતા શરમ નથી આવતી? ખંભે પર્સ રાખતા, હાથમાં પર્સ રાખતા શરમ નથી આવતી? એટલે આપણો ધર્મ છોડશો નહીં. આપણો ધર્મ માનવ સેવા એ મોટો ધર્મ છે. મા બાપની સેવા એ પણ મુખ્ય ધર્મ છે. અતિથિનું સન્માન કરવું એ પણ મુખ્ય ધર્મ છે. આ બધા ધર્મનું પાલન કરજો. પ્રભુએ જે ધર્મ આપણો નક્કી કર્યો છે તે સર્વે ધર્મનું પાલન કરો. માં તું ધર્મ છોડીશ નહીં. બહેનો ભાઈઓ, જેને ભક્તિમાં આગળ વધવું છે, જેને પરમાત્માના ચરણોમાં પહોંચવું છે, તે સ્ત્રી પુરુષ અતિ ઉપવાસ ન કરે અને અતિ ભોજન પણ ન કરે. જેમ અતિ ભોજન કરવાથી તન અને મન બે બગડે, તેમ અતિ ઉપવાસ કરવાથી પણ મન શાંત નથી રહેતું. અતિ ઉપવાસ કરવાથી આપણા અંદર બિરાજેલા નારાયણને ત્રાસ થાય. ઉપવાસ કરનાર વ્યક્તિ ભગવાનને ભૂલી આખો દિવસ દાળ ભાતને યાદ કરે. અરે ભગવાન ભૂલાય અને અન્નનું સ્મરણ રહે, એ હું કામનું? કાંઈ કામનું નહીં. સાધકને માટે, સ્ત્રી અને પુરુષને માટે 4 ઉપવાસ બતાવ્યા છે. 2 11. આજે 11 નો દિવસ છે. અને ઘણા ધર્મગુરુ એમ કે છે 11 અમે લાવ્યા. લે, આ લોકોને ઉલુદ બનાવે છે ને, એને ખબર નહીં હોય 11 મારો ભોળો નાથ પણ રહે છે. અનાદિ કાળથી 11 આવી છે. મારો શિવ 11 ના ઉપવાસ કરે છે. બીજી અમાસ રહ્યો અને પૂનમનો એકટાણું કરો. આ 4 ઉપવાસ અવશ્ય કરો. ઉપવાસ કરવાથી તન અને મનની શુદ્ધિ થાય અને આપને આરોગ્ય સારું મળે. શરીરમાં કાંઈ રોગ હોય તો મહિનામાં 4 વખત આપણે ઉપવાસ કરવાથી આપણું શરીરની આરોગ્ય બહુ એટલે બહુ સારું થાય અને આપણા પાપ બળે છે. અને ઉપવાસ કરવાથી આપણું મન શુદ્ધ થાય. અને જેથી ઉપવાસ કરો ત્યારે બહેનો ભાઈઓ સર્વે ઇન્દ્રિયોથી બ્રહ્મચાર્ય પાળો. લ્યો, બ્રહ્મચાર્ય પાળવું એટલે આજે 11 છે, કોઈ 11 રહ્યું હોય તો એને આજથી નક્કી કરવું કે હું દર 11 ના દિવસે આખો દિવસ મૌન રાખીશ. આ મુખનું બ્રહ્મચાર્ય થયું. હા, નિયમ દીધું. બેસી જાઓ. જય ભોળાનાથ, જય ભોળાનાથ. બિરાજો.
શું નામ? ભગત. ઓવા, સરસ. બિરાજો. જય બોલા ને. હા, વાહ વાહ. એમ સારું, મને તમારે દર્શન થઈ ગયા. અને હું તમારે લેવા માંગુ. મારી પાસે કાંઈ નથી. બે હરખા. તમારા લગ્ન થઈ ગયા, આપણે બે હાટું ભાઈ. નહીં. જય ભોળાનાથ. હે, હું પીએસઆઈ નો છોકરો જ છું. મારો બાપે પીએસઆઈ છે. મારો શ્રી કૃષ્ણ આખા જગતનો પીએસઆઈ છે. હો, આખા જગતનો. મુખનું બ્રહ્મચાર્ય છું. હે માતાજી, એક આસને બેસું, ધ્યાન કરો. પરમાત્માના મંગલમય સ્વરૂપનું ધ્યાન કરો. અને ધ્યાન કરવા બેસો ત્યારે સંસારને આપણા મનમાંથી કાઢો. અને ધ્યાન વગર દર્શન પરિપૂર્ણ થાય નહીં. ધ્યાન કરનાર વ્યક્તિને પવિત્ર અને એકાંત જગ્યામાં ધ્યાન કરવા બેસવું. હા, આહાર જમવાનું અલ્પ એટલે સૂક્ષ્મ, થોડું અને સાદું સાત્વિક ભોજન લ્યો. અને સર્વ ઇન્દ્રિયોથી બ્રહ્મચાર્ય પાળો. તન મનથી ચોરી ન કરો. તન મનની ચોરી એટલે હવે આમાં કોઈ બહેનોએ નિયમ લીધો કે મારે પૂનમના દિવસે રાત્રે એકટાણું કરવું. હવે પૂનમ આવી, તે દીજ હવારમાં મહેમાન આવી ચડે, મહેમાનમાં વેવાય હોય એટલે હવારમાં જ રસોઈ મુકાઈ જાય. અને બપોર 12 સાડા 12 થાય ને મહેમાનને ભોજન કરવા બેહાડે. ભાણું આવે, પૂરી, ઊંધિયાનું શાક, પાપડ, ભરેલ મરચા, ભજીયા, બાસુંદી, ખમણ, ઢોકળા, આથેણા, 3-4 જાતના સંભારા, 2-4 જાતના શાક. પછી મહેમાન એમ કહે, હાલો તમે અમારે બી જાઓ ને. અરે ના ના, આજ મારે પૂનમનું એકટાણું છે. પણ એ બેન સોફા ઉપર બેઠા બેઠા વિચાર કરે, અત્યારે કરી લીધું તો કેવું સારું હતું. થઈ ગયું. આ મનની ચોરી થઈ. ખાલી ખાધું જ નથી પણ તમારું એકટાણું થઈ ગયું. આને મનની ચોરી કહેવાય. ઘરમાં બાલકૃષ્ણનું સ્વરૂપ પધરાવો. લાલાનું શણગાર કરો. લાલાને તુલસી અર્પણ કરો. ધ્યાન કરો. હા, યાદ રાખજો બહેનો ભાઈઓ, જે કોઈ સ્ત્રી અને પુરુષ શાંતિથી મારા પરમાત્માનું ધ્યાન કરવા બેસે ત્યારે ભગવાન ધીમે ધીમે ગાલમાં હસે છે. એ ભગવાનની આંખમાં પ્રેમ ભરેલો. ભગવાનના સર્વે અંગનું ધ્યાન કરતા કરતા સ્ત્રી અને પુરુષ જ્યારે જગતને ભૂલે ત્યારે જ સ્ત્રી પુરુષને આનંદ આવે છે. ત્યારે આનંદ આવે છે. મારા સુખદેવજી મહારાજ કહે કે મદિરા પાન કરનાર વ્યક્તિને પોતાના દેહનું ભાન રહેતું નથી. ખૂબ મદિરા પાન કરી જાય પોતે, ત્યારે એને 2-4 જણા ઘરે મૂકવા આવે ત્યારે એ ઘરે પહોંચે છે. કહેવાનો ભાવરત બહેનો ભાઈઓ ઈ છે કે તમે ધ્યાન કરવા બેસો ત્યારે તમને તમારા દેહનું ભાન ન રહેવું જોઈએ. આને ધ્યાન કીધું છે. હા, અને ધ્યાન કરવા બેસો ત્યારે કોઈની ધ્યાનમાં ન રાખો. હા, ધ્યાન, ધારણા, ધ્યેય આ ત્રણેય એક થાય ને ત્યારે ધ્યાનની અંદર આનંદ આવે. યાદ રાખજો. અને જે ભગવાનનું ધ્યાન કરે, ભગવાનનું સ્મરણ કરે, એની પાછળ પાછળ મારો કનૈયો ફરે છે. એકવાર બહેનો ભાઈઓ નારદજી વૈકુંઠમાં આવ્યા, લક્ષ્મીજીને જોયા, ભગવાન કોઈ ઠેકાણે ન દેખાયા.
નારદજી ભગવાનને શોધવા લાગે. ભગવાન એક જગ્યાએ ખૂણામાં ધ્યાનમાં બેઠેલા. નારદજી નજીક આવીને પૂછે કે હે પ્રભુ, તમે વળી કોનું ધ્યાન કરો છો? ત્યારે ભગવાન કહે, હું મારા પરમ ભક્તોનું ધ્યાન કરું છું. નારદજી કહે કે વૈષ્ણવ તમારા કરતા પણ શ્રેષ્ઠ, કે જેથી તમે વૈષ્ણવ ભક્તોનું ધ્યાન કરો છો. ત્યારે ભગવાન કહે, હા નારદ, મારા કરતા પણ મારા વૈષ્ણવ શ્રેષ્ઠ છે. પણ આ તો નારદજીને સીધું તો હાલે નહીં. નારદજી કહે, તમે સિદ્ધ કરી આપો ને તો માન. ભગવાન પૂછે છે, હે નારદ, આ જગતમાં મોટામાં મોટું કોણ? નારદજી તરત કહે કે બધાયથી મોટી પૃથ્વી. ભગવાન કહે, પૃથ્વી શાની મોટી? પૃથ્વી તો શેષનાગની ફેણ ઉપર રહેલી. નારદજી કહે, પૃથ્વી મોટી નહીં તો શેષનાગ મોટા. ભગવાન કહે, શેષનાગ શેના મોટા? શેષનાગ તો શિવજીના ગળામાં બિરાજેલા. નારદજી કહે, તો શેષનાગ કરતા શિવજી મહાન ગણાય ને. હવે મારે કે મોડું થાય, હું જાઉં છું. ભગવાન કહે, શિવજી શાના મોટા ગણાય? શિવજીથી તો રાવણ જબરો, કે રાવણે કૈલાશ પર્વતને અધર ઉચકો હતો. નારદજી કહે, તો પછી રાવણ મોટો રાખો, મારે કે મોડું થાય છે. ભગવાન કે ગમોજી. ભગવાન કહે, રાવણ શાનો મોટો? એ વાલી રાવણને બગલમાં દબાવીને સંધ્યા કરવા બેહતો હતો. નારદજી કહે, તો પ્રભુ વાલી મોટો રાખો ને. ભગવાન કે વાલી શાનું મોટો? એ રામજી એ વાલીને મારેલો. નારદજી હસીને કહે, વારે ભગવાન, તમે પણ ખરા છો. જગતમાં કોઈ મોટું નથી, ત્યારે તો આ પદ સર્વેથી શ્રેષ્ઠ અને સર્વેથી મોટા. ત્યારે ભગવાન કહે, ના નારદ, હું પણ શ્રેષ્ઠ નથી. મારા કરતા મારા ભક્તો શ્રેષ્ઠ. કારણ આખું જગત મારા હૈયામાં અને હું ભક્તોના હૈયામાં. ભગવાનના ભક્તો ભગવાનથી પણ બહેનો ભાઈઓ વધે છે. હા, राम से अधिक राम का दास. राम से अधिक राम का दास. मारा निष्काम भक्तो कोई पण प्रकारनी ए मुक्तिनी पण आशा राखता नहीं. हाँ, मुक्तिनी आशा नहीं राखता. અને મહાત્મા તુલસીદાસે તો બહેનો ભાઈઓ ત્યાં સુધી કહ્યું કે હું મારા રામજીનો કુતરો છું, મોતિયો કુતરો. યાદ રાખજો બહેનો ભાઈઓ, જે માલિકીનો કૂતરો હશે ને એના ગળે પટ્ટો બાંધેલો હશે. એ કૂતરાને કોઈ હેરાન નહીં કરે. અને જે રેઢિયાર કૂતરો હશે એને જેન તે મારશે. મારો કહેવાનો ભાવાર્થ છે બહેનો ભાઈઓ, તુલસીની કંઠી, રુદ્રાક્ષની કંઠી એ આપણા ભગવાનનો પટ્ટો છે. રામજીનો, કૃષ્ણજીનો, શિવજીનો. એ આપણા કંઠમાં તુલસી હશે, ગળામાં રુદ્રાક્ષ હશે, તો બહેનો ભાઈઓ કદાચ મોત આપણું સમય આવ્યું હોય ને ત્યારે યમના દૂતો આપને વંદન કરી અને યમપુરીમાં તો લઈ જશે, પણ આપને સ્વર્ગ સુધી લઈ જાય. આટલો તુલસી અને રુદ્રાક્ષનો મહિમા છે. માટે તુલસી ધારણ કરો, રુદ્રાક્ષ ધારણ કરો. બાકી યાદ રાખજો, જેને ભક્તિનો રંગ લાગ્યો નથી, ભક્તિનો આનંદ એને કોઈ દી મળતો નથી. એ વ્યક્તિ સારું સારું ખાવાની ઈચ્છા રાખે, શરીર ગયડું બને, પણ મન તો જુવાન જ રહે. અને જુવાનીમાં ભોગવેલા સુખનું મન વારંવાર ચિંતન કરે. અને દરેકને જુવાની પછી બહેનો ભાઈઓ ગઢપણ આવે. ગઢપણ આવે. એક વાત કહું, અમારા ધર્મ પ્રચાર વર્ષોથી આ કરી છે. એક જગ્યાએ કથા હતી અને મંડપ નખાતો તો હું ત્યાં તેથી
વેલો ગયેલો. હું ખુરચી નાખીને બેઠો હતો તો એક બેન આવ્યા, કિરણબેન જેવા હશે. પૂછ્યું કે હે બાપુ આ શેના મંડપના ખાય છે? મેં કીધું શ્રીમદ ભાગવત કથાના. મને કે બહુ સારું હોય કે મારા ગઈઢા સાસુ ને ગઈઢા સસરા તો હચવાઈ જાય 7 દિવસ. વર્ધાશ્રમ હશે અને એ હું જુવાન જ રહેવાના હશે. હે એ ગઢપણમાં શરીર નિર્બળ બને, આપણી ઇન્દ્રિયો કામ કરી શકતી નથી, ત્યારે પણ મન અને બુદ્ધિ તો જુવાન જ રહે. અને ગઢપણમાં મમતા છૂટતી નથી. જુવાનીમાં જે કાંઈ આપણે ભોગવ્યું હોય સુખ, એ ભોગવવાનું વારંવાર ચિંતન થાય. અને ગઢપણમાં ખાધેલું પચતું નથી. જઠરાજ અગ્નિ આપણી મંદ થાય, ભાત ની વાનગી ખાવાની ઈચ્છા થાય. એ બાપાને ડોહીમાને કાંઈ ખાવાની ઈચ્છા થાય તો બાપા ડોહીમાં બાળકનું નામ આગળ ધરીને કહે, બેટા તમને કહું છું, એ આપણો બાબલો એમ કહેતો હતો કે બહુ દિવસ થયા ભજીયા કર્યા નથી. એ બાબલો કશું ન કહેતો હતો, પણ બાપાની ડોહીમાની દાનત બગડી હતી. એમને ખાવાની ઈચ્છા થઈ, તેલ મરચાની ગરમ ગરમ વાનગી ખાય અને ઉપરથી ઠંડુ પાણી પીવે ને પછી રાત્રે જાય ક્યાં? એ ભાગવતમાં ચોખ્ખું લખેલું કે કફ વધી જાય, બહુ ઉધરસ આવે ત્યારે ઘરના લોકોને બહુ ત્રાસ થાય અને ઘરના લોકો એમ કહે, બાપુ તમને ખાવાનું પચતું નથી તો પછી શા માટે તમે આવું ખાવશો? પણ મન એવું નફટ છે કે ઘરના લોકો સંભળાવે પણ વૈરાગ્ય જાગે જ નહીં. અને ગઢપણમાં હાથમાં પૈસો ન હોય તો માણસની દશા બગડે. પૈસા માટે ક્રોધ કરે, પાપ કરે, હિંસા કરે. યાદ રાખજો, અતિ પાપી હોય એને ગઢપણમાં યમદૂત દેખાય ત્યારે ગઢપણમાં બહુ ગભરાય. અને અતિ પાપીને નરકનું દુઃખ પથારીમાં ભોગવવું પડે. બીજું એ કે અતિ પુણ્યશાળીને મુક્તિનો આનંદ મરતા પહેલા જ મળે છે. બહેનો ભાઈઓ, કેટલાક રોગ એવા બતાવ્યા કે તે નરકની નિશાની. ભયંકર યમદૂત દેખાય અને પથારીમાં લઘુ શંકા દીધી શંકા થાય, બહુ તડફે. અને એકાદી વાર આવું થતા છોકરાઓ સમજી જાય કે હવે અમારા બાપા વધારે જીવશે નહીં, એટલે વ્યવહારે બધાને ખબર આપે. મરણ પથારી આગળ બધા સ્વાર્થના સગા ભેગા થાય. 12 ગામ દીકરા દીકરી રહેતા હોય ઈ પણ દોડી આવે. પણ આ દીકરાઓને એના બાપની પાસે જે પૈસા પડ્યા છે, મિલકત છે, એની પડી છે. આ બાપો જ્યારે પથારીમાં રડે છે અને બધા એને ઘેરીને બેઠા છે, કોઈ એવો વિચાર કરતું નથી કે આ જીવ આત્મા ભગવાનને ભૂલી ગયો છે. પ્રેમથી હરે કૃષ્ણ આ બાપા સાંભળે એવી રીતે હું બોલું તો એ ભગવાનનું નામ સાંભળે તો એના પાપ બળશે અને આ બાપાનું મરણ મંગળમય થશે. અંતકાળે બાપાને ભાન થાય કે સ્ત્રી, દીકરા, દીકરી કોઈ સાથે આવવાનું નથી. હા, અને પછી એને ઓલું પદ યાદ આવે, બહેનો ભાઈઓ, ક્યું કહું? કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. સ્વાર્થ વિના કોઈ પ્રીતિ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે.
આ મારી પત્નીને મારો છે દીકરો, આ મારી મિલકત ને મારી સંપત્તિ, સ્વાર્થ વિના કોઈ પ્રીતિ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું આ પદ ખરેખર આયા હારું લાગે હો, પણ ઘણાય પુત્ર વધુ સાસુમાને કે બા આજ મંદિરે ન જાઓ ને ઘરે કામ જાદુ છે અને બાબલાને પારણાની ઘોડી હિંચકાવો ને, અરે આખી જિંદગી મારે તો કામ કામ કામ, કોઈનું નથી. એ ન્યા નો સારું લાગે. થોડું કામ ઘરે કરો તો હું વાંધો, શરીર હારું રે. કામ જેણે જેણે મૂકી દીધા છે ને બહેનો ભાઈઓ, એના શરીર બગડ્યા છે. છેલ્લા શ્વાસ સુધી બહેનો ભાઈઓ શરીરને ઘરકામમાં રાખો, ઘરકામમાં. એક વાત કહું, મારા નાનીમાં 110 વર્ષના થયા ત્યાં સુધી એ મારી નાનીમાં ગાય ચરાવવા રોજ વયા જતા. લ્યો, બાલમુકુંદજીનું ધરાય, મારા મામાનું ગામ. એટલે કામ કરજો વડીલો, તમને બધાને કહું હો, અંદરો અંદર વાતું પછી કરજો. કામ કરવાથી શરીર સારું રહેશે. હા, અને પુત્ર વધુ ઘરે એકલી હોય તો કેવું, બેટા તું તારું કામ કર, હું થોડું થોડું તને કામ કરાવવા લાગુ. આમાં મારો મહાદેવ અને મારો કનૈયો રાજી થાય. હવે મંદિરે 12 વાગ્યા સુધી કૃષ્ણા કૃષ્ણા કરે રાખો, અને આ બિસાડી પુત્ર વધી જીવ બાળતી હોય, માંડ બપોર ભેગું થાય, એ નહીં સારું હો. હું સાચું કહીશ તમને બધાને હો. આથી જીવાત્મા બહુ તડફે. યમદૂતો જીવાત્માને સૂક્ષ્મ શરીર સાથે યમપુરીમાં લઈ જાય. યમરાજાના દરબારમાં ચિત્રગુપ્ત ચોપટો ખોલીને જીવ આત્માએ કરેલા પાપ અને પુણ્ય સંભળાવે. એમાં 14 સાક્ષીઓ સાક્ષી આપે. હા, 14 સાક્ષી આપે. દિવસમાં કરેલા પાપની સાક્ષી સૂર્ય નારાયણ આપે. રાત્રિમાં પાપ કર્યા હોય તો એની સાક્ષી ચંદ્રદેવ અને વાયુદેવ આપે છે. એક વાત કહું, જો અત્યારે આ બહુ વિજ્ઞાન આગળ વધી ગયું છે. મોટી ફેક્ટરી હોય, એમાં હજારો માણસો કામ કરતા, એની ઉપર સીસી કેમેરા મૂક્યા હોય. માલિક હાજર ન હોય. માલિક જ્યારે નવરો પડે અને કોમ્પ્યુટર ખોલે, હવે કયા માણસે એમાં બરાબર ઈમાનદારીથી કામ કર્યું અને કયા માણસે કામમાં દાંડાઈ કરી, એ કોમ્પ્યુટરમાં રેકોર્ડિંગ બતાવે. મારો કહેવાનો ભાવ નથી છે બહેનો ભાઈઓ, આ સીસી કેમેરાની શોધ તો છેલ્લા 10 વર્ષથી થઈ છે, પણ મારા પરમાત્માએ આ સૃષ્ટિ જે દુની બનાવીને તે દીના 2 સીસી કેમેરા મૂકેલા છે. દિવસનો સૂર્ય નારાયણ અને રાતનો ચંદ્ર નારાયણ. તમે જે કાંઈ પાપ પુણ્ય કરો અને મારો પરમાત્મા જ્યારે નવરો થાય અને આખા વિશ્વનું કોમ્પ્યુટર ખોલે, મનુષ્ય જે કાંઈ કર્મ કર્યા હોય એ પ્રમાણે એને સુખ અને દુઃખ પરમાત્મા આપે છે. સુખ દુઃખ આપે છે. માટે બહેનો ભાઈઓ, માણસ એવું સમજે છે કે દરવાજો બંધ છે, કોઈ જોતું નથી, પણ ભગવાન આપણી અંદર બેઠા છે. ભગવાન બધું જોઈ રહ્યા, અને જીવાત્માને એના પાપ પ્રમાણે નરકની સજા થાય. અને જેનું પાપ ઓછું થાય તો તે જીવ આત્મા પશુ પક્ષીનો જન્મ મળે.
જેનું પાપ પુણ્ય સરખું થાય તો એને ચંદ્રલોકમાં જાય. ચંદ્રનો કિરણો દ્વારા આ સૂક્ષ્મ જીવ વાદળામાં આવે અને વાદળામાંથી વરસાદમાં અને વરસાદમાંથી અન્નમાં અને અન્ન દ્વારા જીવ આત્મા પુરુષના પેટમાં જાય. આપણા શાસ્ત્રમાં બહેનો લખેલું કે 40 દિવસ આ જીવ શક્તિને તત્વના આધારે પુરુષના પેટમાં રહેવું પડે અને 40 દિવસ પછી એ જીવ આત્મા સ્ત્રીના પેટમાં પ્રવેશ કરે. જે દિવસે સ્ત્રીના ગર્ભમાં ઉદરમાં ગર્ભ રહે ત્યારે એ ગર્ભનો આકાર પાણીના પરપોટા જેવો સૂક્ષ્મ હોય. 10 દિવસ બાદ આકાર ફળ જેવો મોટો થાય. 1 મહિનામાં ગર્ભને મસ્તક આવે, 2 મહિનામાં હાથ પગ આવે, 3 મહિનામાં નખ અને વાળ આવે, 4થા મહિનામાં સપ્ત ધાતુ પેદા થાય, 5મા મહિનામાં ભૂખ તરસનું જીવ આત્માને ભાન થાય અને 6થા મહિનામાં માતાના પેટમાં ભ્રમણ કરે. આ કર્મ મુજબ ગર્ભની વૃદ્ધિ થાય. બહેનો, પરમાત્માની લીલા એ માના શરીરમાં જે નાડીઓમાં અન્ન રસ વહેતો હોય તે નાડીઓ સાથે બીજી નાડી પરમાત્મા જોડી આપે. એ નાડીનો સંબંધ ડૂટી સાથે કરવામાં આવે અને ડૂટીની પાછળ વાલપુર જઠરાજ અગ્નિ અન્ન રસ ધીરે ધીરે ત્યાં ટપકે અને 6 મહિનાનો ગર્ભ થાય ત્યારે આ જીવ આત્મા માતાના વિષ્ટા અને મૂત્રમાં આળોટે છે. યાદ રાખજો, ગર્ભવાસ ઈ નરકવાસ છે. એ અતિ દુર્ગંધ છે, ત્યાં બહુ તડપે છે. યાદ રાખજો યુવા દીકરીઓ, માતા સ્ત્રી ને જ્યારે ગર્ભ ધારણ કરે એ દરમિયાન ઈ સ્ત્રી તીખા, તમતમતા, ખાટા, ઊના, ઠંડા આદિ પદાર્થો ખાય તો તેની અસર સઘળા એ બાળકના અંગ ઉપર વેદના થાય. આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે જ્યારથી ગર્ભ ધારણ કરે અને એ બાળક જ્યાં સુધી દૂધ ન છોડે ત્યાં સુધી માને સાદો ખોરાક લેવો. અને આયુર્વેદિક શાસ્ત્ર એમ કહે છે કે માં ખાવા પીવામાં ધ્યાન ન રાખે તો એની ત્યાં જે બાળક આવે વિકલાંગ પણ થઈ શકે. બીજો એનો દોષ એ કે એના કર્મના કાંઈ દોષ હોય તો પણ વિકલાંગ થઈ શકે. માટે ખાવા પીવામાં સારા દિવસો હોય ત્યારે ધ્યાન રાખવું. 7મા મહિને જીવ આત્માને પૂર્વ જન્મનું ભાન થાય. આ જીવાત્મા ગર્ભમાં પરમાત્માને મનાવે, ભગવાનની સ્તુતિ કરે કે મારાથી સહન નથી થતું, આ જગ્યા બહુ સાંકડી છે, બહુ દુર્ગંધ આવે, હે ભગવાન મને બહાર કાઢો. આ જીવ ગર્ભમાં અનેક પ્રકારની પ્રતિજ્ઞા કરે કે હવે હું પાપ નહીં કરું, હે ભગવાન હવે હું તમારી ભક્તિ કરીશ. એ બહેનો, 280 દિવસ માતાના પેટમાં દરેકને રહેવું પડે છે. અને પ્રસૂતિ વખતે તે બાળક ઘણી પીડા સહન કરે. ઘણી. અને વાયુ દ્વારા જીવ બહાર ધકેલવામાં આવે. જ્યારે બહાર આવે ત્યારે જીવ આત્માને થાય અતિ દુઃખ થાય છે. માને જે દુઃખ થાય એના કરતા 1000 ગણું દુઃખ થાય છે. આ ખાવા પીવામાં કાળજી ન રાખે. પેલાના સમયમાં બહેનો ઘર બેઠા પ્રસૂતિ થઈ જતી. આજે 9 મહિના હોસ્પિટલે ધક્કા ખાવા પડે. વિચાર કરો, 9 મહિના. તો અંતે ડોક્ટર શું કે બાળક ઉપરથી લેવું પડશે.
બોલો. આ બધી ભૂલું આપને જ આપી નડે છે. સાવધાન થાઓ. યાદ રાખજો બહેનો ભાઈઓ, ડોક્ટરનું બધું કયું ન કરો. એક વાત કહું, એક ગામ ધણી હતું બહેનો, એને ગુમડું થયું. હવે આ ગુમડાની દવા એક ડોક્ટર કરે છે અને ઘણા સમય સુધી દવા ચાલે છે. હવે આ ડોક્ટરનો છોકરો રહ્યો ને બહેનો ભાઈઓ, એ વિદેશ ભણવા ગયો ડોક્ટરનું, અને વિદેશથી ડોક્ટરનો દીકરો આવ્યો અને ઓલા ગામ ધણીનું ગુમડું બહેનો ભાઈઓ 3 દિવસમાં નાબૂદ કરી દીધું, મટાડી દીધું. આ ડોક્ટરનો છોકરો એના ડોક્ટર બાપને કહે, જોયો એ કે આને અમેરિકાનું ભણતર કહેવાય, 3 દિવસમાં કે ગાયબ કરી નાખ્યું. ત્યારે ડોક્ટર બાપ શું કે ખબર? એ કે બેટા 3 દિવસ નહીં, હું 1 દિવસમાં ગાયબ કરી દઉં, પણ તું અમેરિકા ભણવા ગયો તો ને, દર મહિને જે ફ્રી આવતી ને એ આ ગુમડામાંથી આવતી હતી. તને જો ડોક્ટરનું ભણાયું હોય ને તો આ ગુમડાએ ભણાયું છે. કહેવાનો અર્થ એ છે બહેનો ભાઈઓ કે સાચા ડોક્ટર હોય ને વંદન હો, પણ જે દર્દીને હાવ નીચવી નાખે એવા ડોક્ટરથી દૂર રહેજો. હો, દૂર રહેજો. ઘર બેઠા પેલા ડિલિવરી થઈ જતી અને અત્યારે હોસ્પિટલમાં દિવસો વિતાવવા પડે છે. એક બેનને ડિલિવરી હોસ્પિટલમાં આવી, એટલે બેન આમ એની પલંગમાં આ રીતે આમ બધું આવી રીતે કરે છે આમ, એટલે નર્સ બધું જોવે છે. નર્સ સ્ત્રી મમતા માં હૃદય, એટલે સ્ત્રી નર્સ કહે છે બેનને કે બેન તમારા ત્યાં બાળકનો જન્મ થયો છે, તમે બિલકુલ ચિંતા ન કરશો, તમારા બાળકને કાચની પેટીમાં રાખવામાં આવ્યો છે. ત્યારે આ બેન શું કહે છે, હું મારા બાળકને નથી ગોતી, મારા મોબાઈલને ગોતું છું. વિચાર કરો બહેનો, ક્યાં સ્ત્રીને માથી એટલે સ્ત્રીને દીકરાથી વાલું કોઈ હોય નહીં, પણ આ સ્ત્રીને, અમુક સ્ત્રીને મોબાઈલ પ્રિય છે. બોલો આ શું કામનું છે? એટલે જે માને વેદના થાય ને એથી 1000 ગણી વેદના જન્મેલ બાળકને થાય છે. હા, અતિ દુઃખમાં જીવ આત્મા ગર્ભનું જ્ઞાન ભૂલી જાય. જન્મ રાજાના ઘેરે થાય કે રંકના ઘેરે થાય, જન્મ એ દુઃખનું કારણ છે. આ જીવ દુઃખ ભોગવવા માટે જ જન્મ લે. આ જીવ પરમાત્મા સાથે પ્રેમ ન કરે ત્યાં સુધી દુઃખનો અંત આવતો નથી. પ્રેમ તો આવડતોય નથી, પ્રેમ તો દરેક જીવ આત્મા કરે, પણ પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી. બાળપણમાં મા સાથે થોડોક મોટો થાય એટલે પુસ્તક સાથે, 2-4 ડિગ્રી મળી જાય એટલે પૈસાથી, લગ્ન થાય એટલે પત્ની સાથે, બાળક થાય એટલે બાળકો સાથે પ્રેમ કરે, પણ પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી. અવારનવાર પ્રેમના પાત્ર બદલાવા પડે, પણ પ્રેમનું પાત્ર પરમાત્માને બનાવી લે ને તો પાત્ર બદલાવવું ન પડે. આમ જીવ આત્માને જન્મથી મરણ સુધી મોટા ભાગે દુઃખ દુઃખ અને દુઃખ જ રહે. કપિલ નારાયણ માતા દેવહૂતિને સાવધાન કરે કે પરમાત્મા સાથે અતિશય પ્રેમ ન કરે ત્યાં સુધી જીવ આત્મા જન્મ મરણના ત્રાસમાંથી છૂટતો નથી. એક વાત કહું, એક મોટો કિલ્લો હતો. હવે આ કિલ્લામાં બહેનો કોઈ સુરદાસ અંધ ક્યાંકથી ફસાઈ ગયો અંદર અને બોકા નાખે, હે મને કોક બહાર કાઢો, હે મને કોક બહાર કાઢો. હવે કિલ્લાની બાજુમાંથી બહેનો ભાઈઓ કોઈ સંત પસાર થાય, સંત અંદર આવીને પૂછે, કેમ ભાઈ રડસ તું? આ સુરદાસ કે બાપુ હું આ કિલ્લામાંથી ક્યારનો નીકળવા માંગે કોશિશ કરું, પણ મને આમાં દરવાજો મળતો નથી.
સંત માર્ગદર્શન આપે છે કે બેટા આ કિલ્લાની દિવાલ પકડી અને ચાલવા મળ, જ્યાં દરવાજો આવે ત્યાંથી તું બહાર નીકળી જાય છે. સંત આટલો ઉપદેશ આપીને નીકળી ગયા છે. હવે એલા સુરદાસે દિવાલ પકડી. સુરદાસને એક બીમારી હતી ધાધરની. આમ દિવાલ પકડતો પકડતો હાલતો હતો અને જ્યાં દરવાજો આવવાની તૈયારી થઈને ત્યાં ધાધરમાં ખંજોળ આવીને દિવાલથી હાથ છૂટી ગયો અને હાલવા માંડ્યો, દરવાજો છૂટી ગયો. બહેનો ભાઈઓ, સુરદાસ હું અને તમે છીએ અને કિલ્લો એ 84,00,000 યોનીનો છે અને બીમારી ધાધર એ માયા છે. જ્યાં આપણે ધ્યાનમાં બેસી ત્યાં માયા આવી અને ફામી ઊભી રહેશે અને એ આપણે સંસારમાં લઈ જાય છે. હે માતાજી, આ મેં તમને ઉપદેશ કર્યો તે તમારા મનની કરજો. આ મન મિત્ર છે અને શત્રુ છે. મન સંસારના વિષયોમાં ફસાય તો શત્રુ અને મન પરમાત્મા સાથે પ્રેમ કરે તો મિત્ર. માં, હવે તમે તમારા ઉપર કૃપા કરો. હવે તમે એવો નિર્ણય કરો, મારે કોઈના પેટમાં જવું નથી, મારે પરમાત્મા સાથે એક થવું. દેવહૂતિ કહે કે તમારા ઉપદેશથી મને ઘણો આનંદ થયો. થોડા જ સમયમાં તમે મને સુંદર બોધ આપ્યો છે. કપિલ નારાયણ કહે, માતાજી મારું કામ થઈ ગયું છે, હવે મારે અહીંથી જવાનું. કપિલ નારાયણ જવા માટે તૈયાર થયા. તેથી દેવહૂતિની આંખ ભીની થઈ, મને એકલી છોડીને જવાના. કપિલ નારાયણ કહે કે માતાજી સંસારનો સંયોગ વિયોગ તો ચાલુ રહેવાનો, પણ આ જીવ આત્માનો પરમાત્મા સાથે નિત્ય સંયોગ. તમારા હૃદયમાં નારાયણ છે, પ્રભુના નામનો આધાર છે, પ્રભુની સતત ભક્તિ કરજો. પછી કપિલ નારાયણ માતા દેવહૂતિને 3 વાર પ્રણામ કર્યા અને કપિલ નારાયણ ત્યાંથી ગંગા સાગર સંગમ તીર્થમાં જાય. જ્યાં ગંગાજી અને સમુદ્રનો સંગમ થયો, ગંગા સાગર સંગમ તીર્થમાં ગંગા કિનારે કપિલ નારાયણ બિરાજે. કપિલ નારાયણે ઋષિ મુનિઓને પણ સાંખ્યનો ઉપદેશ કર્યો. આ બાજુ માતા દેવહૂતિ સરસ્વતી નદીના કિનારે બિરાજે. યાદ રાખજો બહેનો ભાઈઓ, સરસ્વતીમાં સ્નાન કરવાથી, ધ્યાન કરવાથી મનની શુદ્ધિ થાય છે. તો કથા વિરામ લે પછી ક્યાં કાંઈ તમારે નજીકમાં સરસ્વતી નદી કે કોઈ પણ નદી હોય એમાં સ્નાન કરી આવજો. શ્યાય કે નદી પાણી જ નથી એવું છે. તો કોઈ હરિદ્વાર ગઈ ને એમાં થોડુંક પાણી લઈ લેવું. અમારે પાસે 108 નદીનું લાવ્યો ભેગું, તમે જોતું લઈ જજો. હો એ ક્યાં સુધી તમે સ્નાન કરશો? મને તો દયા આવે છે તમારા બધા ઉપર. હે દયા આવે છે તમારી ઉપર. ઈ નદીએ સ્નાન કરવાની જરૂર નથી, પણ આ જે જ્ઞાન ગંગા સરસ્વતીના શબ્દો નીકળે છે એને તમે તમારા મેમરી કાર્ડમાં એવી રીતે બેહાડી દો અને ઘર બેઠા તમે રોજ આ સરસ્વતીમાં સ્નાન કરો, આ કથાનું મંથન કરો, કથાનું મંથન કરો. દેવહૂતિ નારાયણનું ચિંતન કરતા કરતા મુક્તિ મળી. દેવહૂતિને જ્યાં સિદ્ધિ મળી તે ગામને સિદ્ધપુર નામ આપવામાં આવ્યું. બીજું તેમનું નામ માતૃ ગયા. કપિલ નારાયણની આ મંગળમય કથા વક્તા શ્રોતાના પાપને બાળનારી અને ભક્તિ પ્રદાન કરનારી છે. અહીંયા ત્રીજો સ્કંદ વિરામ લેશે. ત્રીજા સ્કંદને વિરામ આપતા પહેલા 2 મિનિટ હરિકીર્તન કરીએ. કપિલ નારાયણ નારાયણ નારાયણ, હે કપિલ નારાયણ નારાયણ નારાયણ, પદ્મન નારાયણ નારાયણ નારાયણ, આદિ
નારાયણ નારાયણ નારાયણ. એ લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. બોલો હરિ ઓમ નારાયણ નારાયણ નારાયણ. હરિ ઓમ નારાયણ નારાયણ નારાયણ. હરિ ઓમ નારાયણ નારાયણ નારાયણ. શું થયું? એટલે હજી કથા વિરામ નથી લીધો, સ્કંદ વિરામ લીધો છે. બેસી જાઓ. તમે મારું મને બગાડો. ચીકુની સુગંધ આવી, ખાવાની ઈચ્છા થઈ ગઈ. કેમ કરવું? એક તો ડાયાબિટીસ, અને આવું મને બતાવો, મન લલચાય. ચાલુ કથા એ ઊભું ન થવું. ખાસ કરીને મીઠાઈ બીઠાઈ તો લાવવી જ નહીં મારી સામે, જો કે કથા અધૂરી રહે. હો આવો હવે ચોથા સ્કંદની શરૂઆત કરીએ. બહેનો, ભાઈઓ, યાદ રાખજો, પૈસા અર્થ મુખ્ય નથી, ધર્મ જ મુખ્ય છે. એ ધનથી સુખ મળે તે વાત ખોટી. સુખ મળે સંયમથી, સુખ મળે સદાચારથી, સુખ મળે સારા સંસ્કારથી, સુખ મળે પ્રભુ ભક્તિથી, સુખ મળે ત્યાગથી. માનવ જીવનમાં ધર્મ જ મુખ્ય. અને ધર્મ કરતા પૈસો કોઈ દી શ્રેષ્ઠ થઈ શકે નહીં. ધર્મ આ લોક